ઘણા ફ્રૂટ્સ હોય કે શાક ખાતી વખતે સવાલ થતો હોય છે કે તેને કેવી રીતે ખાવા, તેમાંય ખાસ તો ટામેટા, કારણ કે ટામેટા કાચા પણ ખાઈ શકાય અને શાક બનાવીને પણ. માટે ઘણા લોકોના મનમાં સવાલ હશે કે ટામેટાને છાલ સાથે ખાવા જોઈએ કે છાલ કાઢ્યા પછી. આ સવાલ જ્યારે ડાયટિશિયનને કર્યો તો તેમણે કહી ચોંકાવનારી વાત. ટામેટાનો ભોજનમાં અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. શાકભાજી, ગ્રેવીને ઘટ કરવા માટે, સૂપ અને સલાડમાં તેનો ઉપયોગ થાય છે. ટામેટા ભોજનના સ્વાદને વધારે છે. કાચું ટામેટું સલાડ તરીકે ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. એ પેટમાં રહેલા જીવાણુ સામે લડે છે. ટામેટા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ટામેટામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ, ફાઇબર અને ખનિજનો ભરપૂર માત્રામાં તે હોય છે. વજન ઘટાડવા માટે ડાયટિંગ કરી રહ્યા હોય તો ટામેટાનું સેવન અચૂક કરવું જોઈએ. દાંત અને હાડકાં મજબૂત કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. 100 ગ્રામ ટામેટામાં 10 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. એને ખાવાથી હાડકાની બીમારી ઘટે છે. એ શરીરમાં કેલ્શિયમની ખોટને દૂર કરે છે. ઘણા લોકો ટામેટાની છાલ ખાતા નથી અને ટામેટાને છોલીને જ તેનો ઉપયોગ કરતા હોય છે, જ્યારે કે મોટાભાગના લોકો ટામેટા ધોઈને તેનો ઉપયોગ સીધા જ ખાવા પીવા માટે કરે છે. ટામેટાની છાલ પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ટામેટાની છાલમાં લાઇકોપીન જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ટામેટાની છાલ હૃદયના સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. ટામેટા તેની છાલ સાથે ખાવાથી શરીર માટે વધુ ફાયદાકારક બની શકે છે. ટામેટાની છાલ ફાઇબરનો સારો સ્ત્રોત છે, જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. કબજિયાતની સમસ્યા ઘટાડે છે. ડાયટિશિયન કહે છે કે જો તમારે સ્વસ્થ પાચન જોઈતું હોય તો ટામેટાની છાલ ન કાઢવી જોઈએ. ટામેટાની છાલ ઉતારવાથી પોષણ ગુમાવી શકાય છે અને તેથી ટામેટા તેની છાલ સાથે જ ખાવા જોઈએ. એવું નથી કે ટામેટાના બધા પોષક તત્વો તેની છાલ કાઢી નાખવાથી દૂર થઈ જાય છે. ટામેટાનો પલ્પ પણ પોષક તત્વોથી ભરપૂર છે. જો તમે ટામેટાનો સંપૂર્ણ લાભ મેળવવા માંગતા હોય તો તમારે ટામેટા તેની છાલ સાથે ખાવા જોઈએ. જો તમારે છાલ ઉતારવી જ પડે તો પણ ધીમે ધીમે અને સંતુલિત રીતે તે કામ કરો, જેથી પોષણ ઓછું ન થાય. ડાયટિશિયન કહે છે કે ટામેટાની છાલ શરીરમાં ચરબીનો સંચય ઘટાડવા માટે પણ મદદ કરે છે. બીપી, શુગરને નિયંત્રિત કરે છે. અને આ ઉપરાંત છાલમાં જોવા મળતું ફાઇબર તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદરૂપ થાય છે. ટામેટા એક રસપ્રદ શાક જે ફળ કુળનું છે. તે ખાવું જ જોઈએ. કોઈ પણ વસ્તુમાં ઉમેરીએ છીએ તો એનો સ્વાદ વધારે છે, એનો રંગ લાલ કરે છે અને એ તમારી અંદર હેમોગ્લોબિનની માત્રા વધારે છે. વિટામિન સી હોવાથી સુપાચ્ય છે અને ફાઇબર્સ હોવાથી તમારી ગટ હેલ્થ માટે ખૂબ સારો છે. પરંતુ તેની છાલ સાથે પણ ખાઈ જ શકાય. એની છાલ ઉપર જો કોઈ પણ દવાનો છંટકાવ થયેલો હોય કે પેસ્ટિસાઇડ હોય તો એ પેસ્ટિસાઇડ્સ એની અંદર જવાના ખૂબ નહીવત શક્યતાઓ છે. તેથી તેને છોલ્યા વગર છાલ સાથે ખાઈ શકાય. જો કે ઘણી વખત કેટલાક લોકોને ટામેટા ન ખાવાની સલાહ આપવામાં આવે છે, ખાસ કરીને એલર્જી ધરાવતા વ્યક્તિઓને, કારણ કે તેનાથી ત્વચા પર ફોલ્લી અથવા તો ખંજવાળ આવી શકે છે. કિડનીના પથરીના દર્દીઓને પણ ટામેટા ટાળવાની સલાહ અપાય છે, કારણ કે તેમાં ઓક્સાલેટ હોય છે. ટામેટાના બીજ કિડનીને નુકસાન પહોંચાડે છે. એનાથી પથરીની સમસ્યા થાય છે. આયુર્વેદમાં કિડની સ્ટોનના રિસ્કને જોતા જ ટામેટાના બીજ કાઢીને તેને સલાડમાં લેવાની સલાહ આપવામાં આવે છે. ટામેટાના બીજને પચવામાં પણ સૌથી વધુ સમય લાગે છે. જો તમે બંને એકસાથે સલાડમાં લેશો તો પેટમાં એસિડ બનવા લાગશે, જેથી પેટ ફૂલવાની અને શરીરમાં સોજા આવવાની પણ સમસ્યા થઈ શકે છે. કિડનીમાં જો સ્ટોન થતો હોય તો એ લોકોએ ન ખાવા જોઈએ, કારણ કે એમને સ્ટોનમાં જે એના બિયા છે એને કારણે સ્ટોન વધી શકે છે. એવી જ રીતે કોઈને કિડનીની સમસ્યાઓ હોય અને ડૉક્ટરની સલાહ મુજબ એમને ખાવાની ના પાડી હોય તો એમણે અવોઇડ કરવા જોઈએ. અને ટામેટા ખાવા હોય તો તમે કાચા પણ ખાઈ શકો અને રાંધીને પણ ખાઈ શકો. ટામેટા કાચા ખાઓ છો ત્યારે તમે જો એની ઉપર મીઠું અને લીંબુ નાખીને ખાઓ છો તો એ વધારે ગુણકારી છે.